જોડી જેવા ઠોક 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 હેલો ગાઈસ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે હવે ચા નાસ્તો બની રહ્યો અને અહીંયા આટા ફેરા મારે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવું હવે? સારું. સરસ સરસ. ફરતું ચા અને નાસ્તામાં કંઈ બનાવ્યું? રોટલી વઘારી. વગાડી દીધી? ઓકે. 2 દાડાથી રોજ રોટલી વગાડું છું રિયા તો. તો શું કરું? ખાખરા બાખરા ખાવા દે. ખાખરા લાય ઘેર પડે નાસ્તામાં, એ ચાલે. તે રોટલી હું થોડી ખાય તો એક ખાખરો ખાજે બસ. ખાજે તો. હવે સોમવારથી હવે ઓટ્સ ને બધું હવે ચાલુ પાછું. અને કાંઈ વાઈફાઈ ચાલુ જ નહીં કાલનું. કાલે પરમદાડનું મેં બંધ નહીં કર્યું. પરમદાડનું ચાલુ નહીં, કેમ કે સર્વિસમાં આવે. કાલે રાત્રે 11 સાડા 11થી સર્વિસમાં આવ્યું તો 2:30 વાગે સુધી. તો રાત્રે 11 વાગે તો વાપરવાનું હોય, તો 2:30 વાગ્યા સુધી બંધ હતું. અત્યારે સવારે ઉઠ્યા તો 7:30થી તે અત્યારે 11 સાડા 11 સુધી બંધ છે. એટલે આવું ને આવું ચાલે અત્યારે વાઈફાઈમાં. 2 દિવસથી આવું કંઈક ને કંઈક સર્વિસ આવે. પીક ટાઈમ ઉપર જ બંધ થઈ જાય એટલે વાપરવાનું શું? કશું ને ટીવી ના ચાલે, ના લેપટોપ ચાલે, અને ઘરમાં નેટે નહીં આવતા જીઓના. અને જીઓનું જ છે નેટ, એટલે જીઓનું નેટે 0 થઈ જાય તો સર્વિસ જ નહીં આવતી. ફોન ના લાગે, ના જાય, કશું જ નહીં. એટલે અત્યારે ઘેર નેટમાં આવું છે તકલીફ. આવું ના આવું રહેશે તો કમ્પ્લેન કરીને શું કર્યું એવું થાય. કમ્પ્લેન કરે તો કે સર્વિસ મળે, અને નેટની શું કર્યું એવું થાય. એટલે હવે જોઈએ 1-2 દિવસમાં હરખું થઈ જાય. નકર પછી કાર્ડ વાળ બદલાવા, નકર વાઈફાઈ બદલા દેવું, પછી એરટેલ કરી દેવું છે. શું ખરો એમને ખબર જ નથી. પેલા આમાં મૂકી હતી. બોલ શું પાપડ જોડે મૂકી હતી, એમને ખબર ને પડી. આવા મગજ જો અત્યારે આવો જુગાડ કરવો પડે. રીલે આ ના આવે. આ ગજબ હે રીલ. આ જો એક આ રીલ રિયા માટે. ભગવાન જ્યારે હાઈટ વેચતા હતા ત્યારે હું એ લાઈન સ્કીપ કરીને જીબડાની લાઈનમાં ઊભી રહી ગઈ. એટલે મારી જીબડીની હાઈટ વધારે થઈ ગઈ, મારી હાઈટ ઓછી રહી ગઈ. ભગવાન જ્યારે હાઈટ વેચતા હતા ત્યારે તારી તો કંઈક કહેવાય જશે મારી. યુટ્યુબ પર ડાઉનલોડ કરેલા ગીતો સાંભળાયો. ઉપરથી નહીં, સાઈડ થી જોવાય. ઉપરથી તો દેખાય કમ્પ્લીટ. મળે સાચી. હું એટલે બંધ જ કરવા मैं पल दो पल का साथी, पल दो पल मेरा साथी आना है. અત્યારે અમે જઈએ છીએ મારા વાર કપવા માટે. જોડે અરે આવું કે હું આવું તાર જોડે જોવા માટે. અને અત્યારે વાર તો હું એકદમ 0 કરી દઉં છું. બસ કટ પછી 0 પપ્પા જેવા કરી દેવાનો વિચાર. પછી રિટર્નમાં પાઉં શાકભાજી લેવાનું છે, જોડે ઠેવી લીધી. અંદર મૂકવાનું છે. હાથમાં પકડીને બે તાર જેવું છે લ્યા. શીખવા શું થાય. શાકભાજી લઈને ભાઈ હવે આવ્યા છે સુડી પીવા માટે. અહીંયા કેફેની બાજુમાં જ. હા થોડું નાખો. નાખો લીંબુ બીંબુ બધું. આદુ હા આદુ એ નાખો. પુદીનો કે છે કીધું કેવું ના પડે. ઓહો ટકુ કરાય. જીરો કટકાયા છે. ધીમો શું અત્યારે તીથુએ મળે રસ્તામાં. અમે શેરડી રસ પીવા ગયા ને ત્યાં આગળ હોટલે જતો, એટલે કેફે. એ કે શું કરાયું? એ પપ્પાને બાકી રિએક્શન. તો જીરો પછી જીરો જ કરા દો ને, મને નથી મજા આવતી. માળી બની ગયો છે માળી. ઓય પ્રેમથી પાવાનું હોય.
તે ઝાડવા નમી ગયા છો એને વધારે પા એ નમી એટલે કે શું કહેવાય પાર વધી ગયો હોય એનો એટલે નહીં નમ્યા ઊંચા થાય એટલે નમી જાય. એને પાણી ને આપ જો હમણાં તું પાણી આપે ને પછી રાતના જોજે. જોઈએ આપ્યું ને તો હા જોઈએ હેડો જેમ બે અત્યારે હેર કટ કરાવીને આવ્યો છું તો બધાના રિએક્શન લેવાના. રિયાનું તો લેવાની જરૂર નહીં કેમ કે એ જોડી હતી એટલે એને ત્યાં જ જોઈ લીધું હતું. મમ્મીનું રિએક્શન લઈ લીધું. તીથું તો મળ્યો તો તાર ફોન એટલે વિડીયો નહોતો ચાલુ કર્યો. જો પપ્પાનું બાકી છે અને કાકાને બધા ઘેર આવવાના. કાકા આવે ને એટલે આંટીને બધા જો ઘેર આવે એટલે બધાનું જોઈએ શું કે રિવ્યૂ લઈશું. ને આજે પાર્ટી જેવું છે કેમ કે કાકાને ઘરે આવે તો ગાર્લિક બ્રેડ બનાવવાની છે. તો બટર ગાર્લિક બ્રેડ અને ચીઝ અને થમ્સઅપની બોટલ. શું શું નહીં કરું કર શું કરવું બોલ. વાગ્યા જોઈએ આપણે બસ આજ બાકી છે હવે કરી દે લે ચાલો વધો નહીં કરી દે કશું ના થાય આનાથી ના થાય કશું નથી શું તું એ યાર તો કોણ કે થાય શું કરું છું પણ અલ્યા નહીં થતું જોઉં છું ભાઈ અમારે ઘરે બીજું એક આવ્યું છે ટેણિયું ઉપરથી એ જમવા માટે નાસ્તો. એને જોયું તો બ્રેડના પેકેટ નીચે આવતા એટલે આવી ગઈ. નહીં ના આવ્યો ને અત્યારે રાતે નાવાનું એટલે હે જા જોતા જા હું તો ચોકીમાં હતા. શું ચોકીમાં ચોકડી ચોકડી શું ખાવાનું સર હે એ શું ખાવાનું સર લે જો ને બધું જો ને લે જો ને શું ખાવાનું છે મને કહેતો ખરા શું ખાવાનું છે માલે જોવા હા શું કરું છું કોણ કોનાથી છુપાવું છું કોણ છે અહીંયા કોઈ નહીં જા મમ્મા પર આ તો છે શું છે આ કશું નથી હા ક્રેનબેરી બોલજે ક્લેનબેરી પેલા બોલ બોલ્યો ક્રેનબેરી બોલ હા ક્રેનબેરી બોલ મને ખબર નહીં નામ નહીં હું ખબર તને શીખવાડું તો શું ક્રેનબેરી બોલ બોલીનું નામ બોલ નહીં બોલ નહીં બોલું ખાવા દો થાય ઠોક 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 માર ઠોક હજુ ઠોક હા મુઠ્ઠી વાળી માર હા એ ઠોક જોરથી ઠોક એને પણ બસ હવે જો છૂટી પડી ગઈ લાય હવે ખાવા માટે મહેનત કરવી પડે નહીં જાતે હા લે ખાવું છે તો હા લે તાર હાથમાં લે મુઠ્ઠી ના કરતો મોમો ના ખાજે તો એક ખાજે મને તો આ એ ત્યાં ના એ લઈ લે હાથમાં લઈ લે બધું શું કરું છું હા વિડિયો કરવાની છે લઈ લે કડિયો કલ કલિયો કિલિયો કરવાની તે વાટકો આપું હા વાટકો આપું ઓવા કીધું તને વાટકો આપીને નહીં યાર ના ભાવે તો શું કે બાય 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 કેમ ખાવું નહીં ખાવું છે શું ખાવાનું છે ગાલી બે ખાવી છે ગાલી એ યકીન બધું ખાતું બહાર આવશે મૂકી દે એક જો પેટ છે એ ને ગયો ગભરાઈ ગયો ના ગભરાય જો તું જોજે એ મમ્મી એ બાજુ ના જઈશ હાવ તું જો ઓલે ક્યાં જવું છે પપ્પા લાગે તમારા માટે એક સરપ્રાઈઝ વાર કેવા લાગે સરસ લાગે પપ્પા જેવા સેમ કરે છે પપ્પાને એવા છે અને મારામાં બેના હરખા છે હરખા કરી દે મસાલો લા ચાલો વાટકો જો અમારા
તો જેવા કરાય મારા જેવા કરો તારા કેવા છે તાર તો જો કેવા છે પણ જેવા કરો સ્પાઈડરમેન ના કે વાર છે વાર એ આમ બોલાવજો ઓય આમ જો નકર નહીં આપે તો ખાવાનું આમ જો કેવું લાગ્યું સેજ આમાં અડચું ભાઈ મતન આમ કરતો આમ આ જોઈએ કે કામ વધારે છે વાસણો બગાડે છે ટેકનિક છે શું ટેકનિક જો આ જો પપ્પા તૂટી ગયું આ બીજી પણ એમાં ખરાબ પાંદડા હોય તો એ ઉપર જ રહે ને જોઈ લે બહુ થઈ ગયું ને એ ખરાબ હશે ના નાખે જો થઈ ગયું ને બહુ છૂટું પડી ગયું ને બધા બધા કાણો ભાયા દેવાના એક ગાર્લિક બ્રેડ ખાવાથી કેટલું કામ હોય નહીં ખાવાની હા એટલું નાચ ખવાય ને ચેકિન બહુ ટાઈમ બગાડું છું તું આટલી વારમાં તો હાથેથી વીણાઈ ગયું હોય તો તું કર ના હા એ સારી શું કરે છે આવું તું તે એમાં મેથી લાવતો તે ચેવડી મોટી આટલી મોટી મેથી એટલે લસકો હોય ને એવડી બોરેથી કોલોડા માસા ના જાય એમ આમાં આજુબાજુ જે મૂડી આવે એના લીધે નહીં જો આમ કરો ને એટલે જતી આ શાકભાજી છે ને આપણે ડભોડા જતા આવે ને કયું છે ચીલોડા એ સારું મળે જો આવો હા જો હવે ખેંચવાનું હતી આ પપ્પાએ 5 ફોલ દીધી એટલી વારમાં અને તું જો તો આવો એ તો આમાં જગ્યા નહીં ખાલી ખેંચવાનું જ આંગણ આમ જ કામ જો પતી ગયું ને ગાય ઘા હતી ના ના પતી ગયો બહુ આ તો નહીં ડેમો બતાવ્યો કે હવે બીજી વાર કાયદા કરજો તમે આ તમને હું બતાવશું તમે છે ને ના તું કરજે અમે તને આપી દઈશું તું કરી દેજે જો ને ટકી કરાઈએ રિયાન ખવડાવ સૂર્યન ખવડાવો તમાકુ હું તો ત્યાં પપ્પાને ના પાડું પણ નહીં આ તમારે દોત દુખતા હોય ને ના ના તમાકુ પર આવવાનું એને રિયાન ખવડાવ રિયાન ચક્કર ખાય એમ કરતા 2 ગણો નીચે પડે જો હાથ જોડી દે સત્તર તો પેલા હિમર લવડાવ તો કેવો ઊંધો લવડાવતા હતા મને યાદ છે કોણ બે તો આ એક તો કેમ ઊંધો લવડાવી દે આ વિકોને ટ્યુશન કરતા હતા નહીં કે ભેવન લઈ ગયો કે આઠમાં ભૂલ્યો નહીં કાકા કરશે યકીનને તો એકવાર મેં માર્યો ને તમારે બાથરૂમમાં સંડાસમાં પૂરું બાટી બંધ કરી દીધું કે આવું મારશો નહીં મારું કે તો જ ખોલું કે નહીં મારું વગર ખોલ દે યાર કીધું બાર એવો જોડ્યો એકીને માર બહુ ખાધો પણ દાદાનો ને બધાનો મારતા હોય ત્યાં બોલો મેં નહીં બહુ માર્યો તો એ ના સુધર્યો તું ચલો ટ્યુશન ખાલી હારો પકડે ને એમાં તો ચીટલી ચીઝ પાડે અડી ચીઝ પાડે આખા વાહમાં દોડો પાટમાં લઈ લે અને પછી કે હો કે તું ચમ છોકરા માર એટલે આપણે તો હાવેડી અડારી જાય ના તો પાલી ખોટો એને મારવા ના દે પાછો છોકરાને એકદમ હું પોપટ લાયેલો આવડો મોટો યકીનો લઈ રંબાવ લે સાઈડ ઉપર ઘેર રમતો મેનેલો તો રમવા જોવા પડે તો યકીની ટેલ છે પકડવા છે ચોથ મારી લોહી નીકળ્યું યકી હું આવ્યો તો યકીને તો હાવે બાપરી લઈ જવા કરે કે પેલો મન પક્ષે
આવડો મોટો લોબો મોકો. હા એ તો પેલા આપણા કેફે પહેરીને આવ્યા અરે હતા હા ફૂલકા કાકા તો ઉતરી આયા પણ એ ચશ્મા પહેર્યા હોય ને ખાલી અત્યારે એકદમ અજવાળ તમને લાગે. તે તો યલો કલર ના આવે ને યલો લાલ ને યલો પહેરજો રાત્રે. યલો કરતો એકદમ અજવાળ. અત્યારે બધા બેઠા તો ખબર ના પડી ટાઈમ ક્યાં ગયો કેમ કે અત્યારે 1:30 વાગ્યા છે 1:30 વાગે કાકાને ઘરે ગયા. હવે બસ હવે એડિટિંગ કરીને પછી સુઈ જઈશ. તો તમે આ વ્લોગ સુધી જોયો હોય તો એને લાઈક કરી દેજો, નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.